આજે 18 એપ્રિલ એટલે 18 એપ્રિલના દિવસે મીઠડા મહેમાન નામની મૂવી જે રિલીઝ થઈ છે અને આ મૂવીના રિવ્યૂની આજે આપણે વાત કરીશું. તો મૂવીના રિવ્યૂ વિશે વાત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે ચિન્મય પરમાર આના દિગ્દર્શક છે અને આ મૂવી એક રોડ ટ્રીપની વાર્તા હોય. તમને કદાચ ટ્રેલર જોઈને એવું લાગ્યું છે, ટીઝર જોયું છે ત્યારે મનમાં એવું હશે કે મિત્રો છે જે રોડ ટ્રીપ પર જાય છે, પણ એવું બિલકુલ નથી. 4 અજાણ્યા માણસો છે જે એક કારમાં મળે છે અને તે લોકો કઈ રીતે તેમની સફર પર આગળ વધે છે. તે લોકો અમદાવાદથી ઉદયપુર જાય છે અને તેના વચ્ચે જીવનની જે પણ એમની તકલીફો છે તેના વિશે વાતચીત થાય છે અને આખી મૂવી તેના પર છે. મૂવીમાં આગળ વાત કરીએ તો એવું લાગે કે તમને યશ સોની અને આરોહીની જો વાત કરીએ તો તમને એવું લાગશે કે યશ સોની અને આરોહી પટેલની જે એક્ટિંગ છે, એમાં જે અભિનય છે એ તમને ક્યાંક ને ક્યાંક તમને છેલ્લા દિવસની યશ સોનીનો યાદ અપાવશે અને તમને એવું લાગશે કે ચાલ જીવી લઈએ એમાં જેમ હતું તેવું ઘણું ખરું તમને યાદ આવશે. તમને સેમ જ ટ્રેક લાગશે. પણ મિત્રા ગઢવીની વાત કરીએ તો આમાં સૌથી જેના વખાણ થઈ રહ્યા છે સૌથી વધુ તે મિત્રા ગઢવી છે. મિત્રા ગઢવીનો અભિનય એટલો સરસ છે કે જો આ મૂવી એકવાર જોવી જ જોઈએ અને એ મિત્રા ગઢવીના કારણે જોવી જોઈએ. તો બીજી બાજુ મિહિર રાજદા અને સોનાલી દેસાઈ તે બંનેની એક્ટિંગ એટલી જ સરસ છે અને તમને ખૂબ જ સરસ અભિનય કર્યો છે. ત્યારે બીજી બાજુ હિતેન કુમારનું પણ અભિનય અને એમનું જે એન્ટ્રી છે તે ખૂબ જ સરસ છે. પણ એવું લાગે છે કે એટલી મજબૂત નથી કારણ કે એમની એન્ટ્રીની સાથે એવું લાગી રહ્યું હતું કે કંઈક નવો વળાંક આવશે, પણ એવું બિલકુલ નથી. તે એઝ ઇટ ઇઝ રહે છે લાસ્ટ સુધી અને એવું લાગે છે કે મૂવીનો જે સેકન્ડ પાર્ટ છે એ બહુ જ ઉતાવળમાં પતાવી દેવામાં આવ્યો હોય. પણ મિત્રા ગઢવીની એક્ટિંગ જોવા માટે એકવાર જરૂર જવું જોઈએ. અને ક્યાંક લોકો એવા પણ રિવ્યૂ આપી રહ્યા છે કે આ મૂવી જે છે તે કારવા સાથે એને રિલેટ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક કારવા તો ક્યાંક બધાઈઓ સાથે પણ રિલેટ કરવામાં આવ્યું છે. મેં આ 2 મૂવીના નામ આપ્યા છે, તો હવે તમે આ મૂવી પહેલાં જોવા જજો અને અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને કેવું લાગ્યું. હું મારા મતે 10 માંથી તેને 7 રેટ આપું છું. થેન્ક યુ. મેં હિન્દીમાં કારવા મૂવી જોયું હતું. મને એની ફૂલ વાઇબ આવે છે અને આ મૂવી એકલા યશ સોનીનું નહીં બટ મિત્રા ગઢવીની પણ બહુ જ સરસ એક્ટિંગ હતી. હી વોઝ અ ફિલર ઇન ધ મૂવી અને મૂવીમાં 1 મિનિટ પણ કંટાળો નહીં આવે તમને. અને બાકી ડીઓપી બેસ્ટ છે અને ચિન્મય તો છે જ બેસ્ટ. એનું ડિરેક્શન મેં એનું આ કામ પહેલી વાર જોયું અને મને એકચ્યુઅલી ગુજરાતી મૂવીમાં આવા રોડ ટ્રીપવાળા મૂવીની જે એક્સપેક્ટેશન હતી એને પૂરી કરી છે. તો ફેન્ટાસ્ટિક. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ટીમ મેમ્બર્સ ઓફ મીઠડા મહેમાન. મૂવી બહુ જ સરસ હતું. સ્ટાર્ટિંગમાં થોડું સ્લો, ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે એકચ્યુઅલી, પણ એકદમ યુનિક સ્ટોરી હતી. ઇન્ટરવલ પછી થોડું એવું લાગ્યું કે ના, સમથિંગ ન્યૂ ઇન ધ સ્ટોરી. સ્પેશિયલી મિત્રા ગઢવીની એક્ટિંગ મને બધા કરતાં વધારે ગમી. એકદમ યુનિક હતી. એની કોમેડી એને લીધે આખું મૂવીમાં થોડું ચેન્જ લાગતો હતો થોડો. બાકી અધરસ મૂવીઝ વેરી નાઇસ. મીઠડા મહેમાન બના